હેલો ફ્રેન્ડ્સ, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરશું શ્રી તિરુપતિ બાલાજીના આઈપીઓની ડિટેલ્સમાં. તો આઈપીઓ ઓપન થવાનો છે 5 સપ્ટેમ્બરના રોજ, એટલે કે આજે ઓપન થઈ ગયો છે. આઈપીઓ ક્લોઝ થશે 9 તારીખના રોજ. આઈપીઓનું અલોટમેન્ટ આવશે 10 તારીખે અને રિફંડ આવશે 11 તારીખે, અને આઈપીઓ લિસ્ટ થતો જોશે આપને 12 તારીખે લિસ્ટ થતો જોવા મળશે. બાકી જોઈએ તો રિટેલ કોટો આપણે 35% રાખવામાં આવ્યો છે. આઈપીઓની સાઇઝ 169 કરોડ, એટલે કે ખાસો નાનો આઈપીઓ રાખવામાં આવ્યો છે. ઓએફએસમાં જોઈએ તો 47.23, એટલે કે પોતાના પ્રમોટરો અને ભાગીદારો પોતાની હિસ્સેદારી વેચે છે કેટલાની? 47.23 કરોડની. જ્યારે કંપની પાસે પૈસા કેટલા જવાના છે? 122.43 કરોડ કંપની પાસે જશે, જેની ફેસ વેલ્યુ કેટલી રાખવામાં આવી છે આઈપીઓની? 10ની રાખવામાં આવી છે. હવે આપણે બીડ પ્રાઇસ જોઈએ તો બીડ પ્રાઇસ 78 થી 83ની રાખવામાં આવી છે. આપણે અપર બીડ એટલે કે 83 પર અપ્લાય કરવાનો રહેશે. માર્કેટ લોટમાં કેટલા શેર આવશે? આપણે એક લોટમાં 180 શેર આવવાના છે, એટલે કે તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 14,980 રૂપિયાનું થશે. જ્યારે તમે સ્મોલ એચએનઆઈમાં ભરશો ત્યારે તમારું ઇન્વેસ્ટમેન્ટ 2,09,160 રૂપિયા, અને બિગ એચએનઆઈ એટલે કે 10 લાખથી ઉપર ભરશો તો તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ થશે 10,980 રૂપિયા જેવું ઇન્વેસ્ટમેન્ટ થશે. હવે આપણે જાણીએ કે કંપનીનું વર્ક શું છે. તો કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? ઓક્ટોબર 2001માં થઈ હતી. કંપની શું કરે છે? મેન્યુફેક્ચરિંગ અને સેલ કરે છે. શું કરે છે? મેન્યુફેક્ચરિંગ સેલ. કોનું? તો ફ્લેક્સિકલ બેગ, વોવેન બેગ, આનું મેન્યુફેક્ચરિંગ અને સેલ કરે છે. કેવા હશે? તો આ રીતના આપણે બેગ્સ જોવા મળતા હોય છે. અને બીજા વોવેન બેગ આપણે કહીએ તો આપણે જે ઘઉં ને એ બધા ટ્રાન્સપોર્ટ કરતા હોય છે, એ જે બેગ આવતા હોય છે એનું મેન્યુફેક્ચરિંગ આ કંપની કરતી જોવા મળે છે. પાછળ તમારે અકોર્ડિંગ તમને જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે કંપની પોતાની રીતે તમને એ બેગ મેન્યુફેક્ચરિંગ કરી આપે છે. એની સાથે કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં તે પોતાના બેગ પ્રોવાઈડ કરે છે? તો કેમિકલ, પછી એગ્રોકેમિકલ, ફૂડ, માઇનિંગ, વેસ્ટ મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર, લુબ્રિકેન્ટ, આ બધી જગ્યાએ કંપની જ્યારે તમે કોઈ સામાન આ બધા મતલબ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સામાન જ્યારે ટ્રાન્સપોર્ટ કરો છો ત્યારે ટ્રાન્સપોર્ટ માટે જે પેકેજિંગ બેગ્સની જરૂર હોય છે તો એ બેગનું મેન્યુફેક્ચરિંગ આ કંપની કરતી હોય છે. સાથે સાથે શિપ આપણે લોડિંગ અનલોડિંગની વાત કરીએ તો એમાં પેકેજિંગમાં પણ પેકેજિંગ કરતી જોવા મળતી છે. એટલે સિમ્પલમાં કંપની એઝ અ બેગ મેન્યુફેક્ચરિંગ કરે છે ડિફરન્ટ ટાઈપના. જે રીતના કે આ તમે જોઈ શકો છો, આ ટાઈપના બેગનું મેન્યુફેક્ચરિંગ પોતે કંપની જોવે છે કરતી જોવા મળે છે. સાથે આ રીતના બેગની કંપની મેન્યુફેક્ચરિંગ કરતી જોવા મળે છે. હવે આપણે જોઈ લઈએ એની બેલેન્સ શીટ. બેલેન્સ શીટ અહીંયા આપેલી છે 22, 23 અને 24ની. એસેટમાં તમે જોઈ શકો છો કન્ટિન્યુ વધારો થતો જોવા મળે છે. રેવન્યુમાં બી કન્ટિન્યુ વધારો થતો જોવા મળે છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ પહેલાં 13.66 હતો, હમણાં 36.07 થઈ ગયું છે, એટલે ઓલમોસ્ટ અઢી ગણું જેવું થઈ ગયું છે. નેટવર્કમાં બી તમે જોઈ શકો છો કન્ટિન્યુ વધારો થતો જોવા મળે છે. કંપની પાસે હારમાં સરપ્લસ એટલે કે રિઝર્વ કેશ કેટલું પડ્યું છે? 106 કરોડ પડ્યું છે. એની કમ્પેરિઝનમાં તેમના પર ઉધારી કેટલી છે? 243 કરોડની, એટલે કે ઉધારી સહેજ વધારે જોવા મળે છે. હવે આપણે એના બીજા રેશિયો જોઈ લઈએ. જેટલા આરઓઈ અને આરઓસી 15થી ઉપર હોવા જોઈએ બંને છે, એટલે કંપનીનો ઓકે છે. ડેપ ટુ ઇક્વિટી, જે હમણાં આપણે વાત કરી ને કે ડેપ થોડું વધારે છે, 1.41 ના હોવું જોઈએ, જે 1 હોવું જોઈએ અથવા તો 0.5 કરતાં ઓછું હોય તો એને સારું આપણે ગણીએ છીએ. આમાં 1.41 છે, એટલે કે ડેપ્ટ કંપની પાસે વધારે જોવા મળે છે. રિટર્ન ઓન નેટવર્થમાં 20.84 છે, એ બી સારી છે. પેટ માર્જિન આપણે કહીએ છીએ મિનિમમ 8 હોવા જોઈએ, 6.53 છે, એટલે ઓકે ગણી શકીએ છીએ, પણ આપણે 8 ઉપર હોય તો એને સારું કાઉન્ટ કરતા હોય છે. હવે કંપની કયા પીઈ પર લિસ્ટ થવાની છે? તો કંપની પ્રી આઈપીઓ પહેલાં કેટલા પર છે? 15.37ના પીઈ પર અવેલેબલ છે. હવે આની ઓલરેડી કંપનીઓ જે શેર માર્કેટ પર લિસ્ટેડ છે એના તે કમ્પેર કરીએ તો એના પીઈ કરતાં આનો પીઈ ઓછો જોવા મળે છે, એટલે કે એની વેલ્યુએશન આપણી કંપનીએ સસ્તી લાવી છે. અને કમ્પેરિઝન આ કોમર્શિયલ લઈ લઈએ, એમબી લઈ લઈએ, એના કરતાં કંપનીની માર્કેટ કેપ વધારે છે તો પણ એની વેલ્યુએશન સસ્તી લાવી છે, એટલે કે સરસ કહી શકાય કે આપણી કમાવા માટે મોકો આપ્યો છે કંપનીએ. મેન ઓબ્જેક્ટ, કંપનીનો ઓબ્જેક્ટ શું છે આઈપીઓ લાવવાનો, એ આપણે જાણી લઈએ. તો કંપની શું કરવા માગે છે? બોરોઈંગ પે કરવા માગે છે, એટલે કે તેને પર ઉધારી છે, ડેપ્ટ હમણાં આપણે જોયું તે વધારે છે, એ ઓછું કરવા માગે છે. ચલો, એક પ્લસ પોઈન્ટ છે. એની સબસિડી કંપની કે એની જેની નીચે સબસિડી કંપની છે એની પણ બોરોઈંગ ઓછું કરવા માગે છે, એટલે એ પણ પ્લસ પોઈન્ટ છે. એટલે બંને કંપની અને તેની સબસિડી કંપનીનું
બોરોઈંગ ઓછી કરવા માગે છે. પાછું વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ એટલે કે પોતાની કંપનીમાં જે વર્કિંગ માટે કેપિટલ જરૂર છે એમાં યુઝ થશે, એટલે કંપનીના ગ્રોથ માટે યુઝ થશે. સાથે સાથે એની સબસિડી કંપનીના ગ્રોથ માટે પણ તે પૈસા યુઝ કરવાની છે, એટલે કે ઓબ્જેક્ટ એમના સારા છે. હવે આપણે ફર્સ્ટ ડેના એન્ડિંગ સુધીમાં સબસ્ક્રિપ્શન જોઈ લઈએ કે કેટલું સબસ્ક્રિપ્શન મળ્યું છે. QIB દ્વારા 4.46 ગણું. QIB ઓલમોસ્ટ લાસ્ટ દિવસ જ આવતા હોય છે, પણ આમાં સ્ટાર્ટિંગમાં જોવા મળે છે. NIમાં 5.29, એમાં બિગ HNIમાં 4.68 ને સ્મોલ HNIમાં 6.51 જોવા મળે છે. જ્યારે રિટેલરમાં 8.24 એટલે કે હાલની કન્ડિશનમાં 8માંથી એક જણને લાગતો જોવા મળે છે. અને ટોટલ કેટલું થયું છે? 6.53 છે. સબસ્ક્રિપ્શન આપણે થોડું વધારે દેખાશે, પણ એનું કારણ છે કે IPO ખાસો નાનો જોવા મળે છે. હવે આપણે જોઈ લઈએ તો GMP શું ચાલી રહ્યું છે. તો GMP હમણાં જોઈ લઈએ તો કંપનીનું 35 રૂપિયા પર શેર જોવા મળે છે. અને કુલ કેટલા શેર મળવાના છે? 180, એટલે કે તમારું બેનિફિટ કેટલું થશે? 6,300 રૂપિયા હાલની કન્ડિશનમાં પર લોટ પર 6,300 જેવું બેનિફિટ બતાવે છે. હવે આપણે ફાઇનલ વર્ડિક્ટ જોઈએ તો કંપનીની વેલ્યુએશન રિઝનેબલ છે, એની કંપનીમાં ડેપ્થ વધારે છે, કંપનીનો ઓબ્જેક્ટ સારો છે, વર્કિંગ બી સારું છે, ગ્રોથ બી કંપની કરતી જોવા મળી છે. હવે ડેપ્થ એક થોડું નેગેટિવ પોઈન્ટ હાલની કન્ડિશનમાં છે. તો આપણે ફાઇનલ ડિસિઝન છેલ્લા દિવસે આપણા ગ્રુપમાં અપડેટ કરી દઈશું, એટલે કે આ IPO લાસ્ટ દિવસે આપણે જોઈ લઈશું. હવે આવા જ IPOના અપડેટ, GMP અપડેટ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.